સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો। ઓલપાડ તરફથી સુરત આવી રહેલી એક i20 કાર અનિયંત્રિત થઈને સીધી કેનલમાં ખાબકી। જોકે સદનસીબે આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો। ઓલપાડ તરફથી સુરત જઈ રહેલી i20 કાર જહાંગીરપુરા કેનલ રોડ પરથી પસાર થઈ રહી હતી। એ સમયે અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર કેનલમાં ધસમસતા પ્રવાહમાં ખાબકી હતી। મોડી રાતનો સમય હોવાથી રોડ પર ટ્રાફિક ઓછો હતો, પરંતુ કાર ખાબકવાનો અવાજ આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જહાંગીરપુરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો। સદનસીબે કાર ચાલક સમય સૂચકતા વાપરીને સુરક્ષિત રીતે બહાર નીકળી જવામાં સફળ રહ્યો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી અને ત્યારબાદ ક્રેનની મદદથી ભારે જહેમત બાદ કારને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી। કાર કેનાલમાં કઈ રીતે ખાબકી એ અંગેની ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી। પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। અકસ્માત પાછળ અંધારું કારણભૂત હતું, કારની સ્પીડ વધુ હતી કે પછી કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી? આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતાં પરિવારે અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો। રાત્રિના સમયે કેનલ રોડ પર વાહન ચલાવતા સાવચેતી રાખવી અનિવાર્ય બની છે।